ધોધમાર વરસાદ પડે છે જો અહીંયા એકદમ જ સરસ પડે છે 2-3 દિવસથી નહોતો પણ આજે તો પાછો બહુ જ સરસ વરસાદ છે જો અહીંયા જો માંડવી બાફી હતી અને બહાર વરસાદ તો જો બહુ જ સરસ પડે છે તો હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાનું સ્વાગત છે અને જો વરસાદ મસ્ત પડે છે વરસાદની સિઝન હોય તો વરસાદ તો પડે જ ને ભાઈ એ તો બધાને ખબર છે પણ નહોતો 2-3 દિવસથી આજે બહુ જ સરસ છે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ જશે અને મારે કુકરમાં બની ગયું છે ગુવાર બટાકાનું શાક અને વઘારેલા ભાત બનાવવા માટે બધી સબ્જી કાપીને રેડી કરી લીધી છે અહીંયા ભાત પણ લઈ લીધા છે તો ચાલો બધા આવે પહેલાં ઝટપટ રસોઈ કરી નાખવી ભૂખાઈ છે બહુ જ લાગી છે આજ તો એ કામ કરી નાખવી પહેલાં ફટાફટ ચાલો જો અમે બેસી ગયા જમવા ને મેં કીધું હતું ને ગુવાર બટાકાનું શાક વઘારેલ ભાત મરચું ને બધુંય છે ને મમ્મી જમવા બેસી ગયા છે કેમ કે એને બનાવવાનો છે મસાલો જો અહીં કુકરે મૂકી દીધું કા મમ્મી બનાવવો પડશે ને બપોરે મસાલો બનાવવાનો આવ્યો છે તો હવે મમ્મીને તો બનાવવો જ પડશે અને મારા ભાઈ એની ડીશ મૂકીને મારા ભેગા ખાવા બેસી ગઈ કા ભાત ખાવા છે ને ચમચી ક્યાં ગઈ ચમચી આપો તો એક ચમચી જો મમ્મી બનાવવા માંડ્યા છે મસાલો કેમ કે બપોર વચ્ચે મસાલો બનાવવાનું કામ આવ્યું છે હું ભાઈ 1:30 વાગી ગયો છે જો હું જોઉં કે હે અરે વાહ જો 1:30 વાગ્યો છે જમીન ઊભા થયા પણ મસાલો કરવાનો ફોન આવ્યો તો જો મમ્મી બેસી ગયા છે ને મારે વાસણ સાફ કરવાના છે તો હું ઈ કરવા માંડું તો એ મસાલો કરવા માંડ્યા કંઈ કેવું છે મમ્મી તમે કાંઈ નથી કેવું મસાલો કરવો છે હા અમારે એવું જ થાય બધા સુઈ જાય ને એવું થાય ને કામ કરીને ફ્રી થાય તો ઘણી વાર અમારે એવું થાય મસાલો ઘટ્યો હોય બપોર વચ્ચે ફોન આવે તો અમારે ફટાફટ મૂકવું પડે એટલે અત્યારે જો મસાલો કરીને પછી સુઈ જાય ભાઈને જો અહીંયા ગીત કરી દીધા છે ને બેઠા બેઠા નાસ્તો ખાય છે ચા દૂધ ફિનિશ કરજો ભાઈ ઓકે હા ને મમ્મી ગયા છે શાકભાજી લેવા અને હું થઈ ગઈ છું રેડી કામ કરવા માટે બીજું તો શું હોય આપણે તો કામ કરવાનું હોય એટલે કામ કરવા માટે રેડી થઈ ગઈ છું અને કપડાં બધા આજ તો વરસાદ હતો આખો દિવસ આવે ને જાય કપડાં એડજસ્ટ કરવાના છે થોડુંક ફ્રીજ સાફ કરવાનું છે વાસણ ચડાવવાના છે આમ ઘણું બધું કામ છે એવું નહીં કે કામ હોય જ નહીં ક્યારે હોય જ તે ચાલુ જ હોય કામ કરતાં આપણે બધું એડજસ્ટ કરી લઈએ કેમ કે આપણે કોણ શક્તિમાન સ્ત્રી તો જે લેડીઝ હોય ને એને ખબર જ હોય કે ઘરે કામ કેમ કરતા હોય કેટલી દોડાદોડીમાં કરતા હોય તો ચાલો આપણે છે ને વાસણ ને એવું બધું પહેલાં ચડાવી દઈએ જો અહીંયા વાસણની ખાટલી ભરી છે એટલે વાસણને એવું ચડાવી દઈએ અને હવે ઓલમોસ્ટ વરસાદ બંધ થઈ ગયો છે અત્યારે ભીનું છે પણ બંધ થઈ ગયો છે તો ચાલો કાંઈ નહીં પહેલાં તો આપણે વાસણને એવું બધું ચડાવી દઈએ અને એ કામ કરવા મળીએ કેમ કે એવું બધું કામ કરી રહેશું ને ત્યાં પાછો રસોઈનો સમય થઈ જશે તો પહેલાં ફટાફટ પતાવી દઈએ આપણે ક્યાંય નથી જાઓ મામાને ઘરે નથી જાઓ હા કરી દેજે જો મેં માથું વાળું તૈયાર થઈને એટલે ધર્મ પૂછે છે ક્યાં જવું છે મમ્મી પણ ક્યાંય જવાનું નથી વાસણ ચડાવવાના છે હજી તો વાસણ ચડાવવાની વાત કરી રહી ત્યાં આવ્યો કે મમ્મી ક્યાં જવું છે મમ્મી માથું ન વળે એટલે મને છે ને માથું વળવાનું બહુ આળસ ચડે કામ એટલું હોય ને એમ થાય મેં લાયા જ પહેલાં માથું વળી લઉં વ્યવસ્થિત થઈ જાવ ને પછી તે વ્લોગ ઉતારવીને પછી આપણે કામ કરવી ક્યાંય નથી જવું દીકું જો ભગવાનના દીવાબત્તી આપણે કરી લીધા છે અહીંયા અને બીજી એક મજાની વાત એ છે કે અહીંયા આવી ગયા છે ખલેલા આ ખલેલા પપ્પાએ મોકલ્યા છે રાહુલભાઈ રે અને બીજી વાત કે આ બીજા ખલેલા આવ્યા છે મમ્મી લાવ્યા છે માર્કેટમાંથી એટલે પપ્પાને નહોતી ખબર કે મમ્મી લાવશે ને મમ્મીને નહોતી ખબર કે પપ્પા લાવશે બોલો બે ભેગા થઈ ગયા કિલો ક્યારે પૂરા થશે ત્યારે છે ને આવું જ થાય બબે વસ્તુ ભેગી થઈ છે મારે તો ઓછું ખાવાનું નહીં લઈ છે નહીં તો વળી તે ખાય એ તો જો કે આવી જશે 1-2 દિવસમાં પણ તોય તે પછી બગડવા કરે કાંઈ નહીં ફ્રીજમાં મૂકી દેશું ઠંડી તે બહુ મજા આવે સરસ અને પાલક પડ્યું હતું તો આપણે વિચાર્યું છે કે થેપલા કરી નાખીએ તો થેપલા બનાવી નાખીએ ધાણા અને પાલક થેપલામાં છે ને બહુ મસ્ત લાગે ક્યારેક નાખજો બાળકો આમ તો પાલકની ભાજીને એવું કોઈ ખાતા જ ન હોય પણ આવી રીતે એડ કરી દેવાય બહુ મસ્ત એકદમ સોફ્ટ થાય અને ખાવામાં તે બહુ જ ટેસ્ટી લાગે તો ચાલો આજે આપણે પાલક મેથીના થેપલા કરી નાખીએ અને બનાવવાની શરૂઆત કરી દઈએ એટલે ઝટપટ કામ પતે જો આટલા ખલેલા થયા છે ટોટલ અહીં ગેંડી ભરાઈ ગઈ અને પછી છે આલુ અને પેરું
બે વસ્તુ છે, આલુ ને પેરું ને ખલેલા. એવું લાગે છે કે હવે શાક ને એવું બનાવવાનું બંધ કરીને ખલેલા ખાવા જોશે એવું લાગે છે. એટલા બધા ભેગા થઈ ગયા, શાક નહીં બનાવવાના એની જગ્યાએ ખલેલા ખાઈ લેવાના. તો જો ઢગલો થઈ ગયા, કાંઈ નહીં, ચાલો ધોઈ લઈ ખલેલાને. જો અમારા થેપલા બની ગયા છે અને હું આ મારા માટે તેલ વગરના કરું છું, કેમ કે હમણાં છે ને થોડુંક એવું થાય છે કે એસિડિટી જેવું થઈ જાય છે. એટલે મેં કીધું તેલ નથી લેવું, પણ થોડુંક ઉપર આછું આછું ઘી લગાડી દઈશ, એવું કરીશ. ઘીથી થાય, પણ હાવ કોરા કંઈ ભાવે નહીં, એટલે મેં કીધું એવું કરવી. રાહુલભાઈ ખાઈને ગયા, મેહુલનું ટિફિન લઈ ગયા, પપ્પાને તો બહુ મોડું થાય, એટલે મેં કીધું કાંઈ નહીં, હું મમ્મી બે જમી લઈએ. તો જો મમ્મીના નીચે પાછા કર્યા છે તેલવાળા, પણ મારા ઉપર મેં કોરા રાખ્યા છે. તો એમાં મેં કીધું છે ને થોડુંક આછું આછું ઘી લગાડી દો. કોરા હોય ને એટલે આમ કાચા જેવા લાગે, એમ જોતા એવું લાગે કે કાચા હશે એમ, પણ ના ના કાચા નથી, પણ એવું લાગે. આપણે છે ને ઉપર નીચે બધી આછું આછું ઘી લગાડી દઈએ એટલે ખવાઈ જાય. ચાલો ત્યારે બહુ ભૂખ લાગી છે, જમી લઈ પહેલા, પછી બીજી વાત. પહેલા છે ને જમી લઈ. પપ્પાને બહુ મોડું થાય એટલે એની માટે કઈ રહી નહીં. એને તો ક્યારેક 9:30 10 કેવું થઈ જાય દુકાનેથી આવતા આવતા, એટલે ત્યાં અમે તો છે ને જમી લઈ. છોકરાને બધાય. મિલ તો છે નહીં, હમણાં એનો વિડીયો કોલ આવ્યો હતો, એને કંઈક ઇનામ મળ્યું છે ડોમ્સમાંથી, પેન્સિલ ને કલર ને એવું બધું બતાવતો હતો. એ આવશે ત્યારે હું તમને બતાવીશ. ઘણું બધું વિડીયો કોલમાં બતાવતો, પણ બહુ બરોબર દેખાતું નહોતું. છેલ્લે જો અમારે અહીંયા ડોડા શેકાવાનું કામ થઈ ગયું છે શરૂ, ને અમારે ધર્મભાઈને દાદાને શેકેલો ડોડો બહુ ભાવે. આ દેશી છે, ઓલો અમેરિકન મકાઈ હોય ને તો પાછું એ શેકેલો ન ચાલે, એને બાફવો જ પડે. પણ આ દેશી છે ને એટલે શેકેલો જ ખાવાની મજા આવે. જો હજુ શેકાય છે ડોડા, એક તો ખવાઈ ગયું જો, ભટકું થઈ ગયું. ક્યાં ગયો તો હું કરશો? પણ કેમ ને હું શેકું છું, પછી આપું તને. ઓકે, ઈ ખાવો છે કે આ ખાવો છે? આખો આખો ખાવો છે? ઓકે.